વિહોણું બન્યું છે। તળાજા નદીના પાણી ફરી વળ્યા છે। આખું ગામ સંપર્ક વિહોણું થયું છે અને આપ જોઈ શકો છો કમર ડૂબ પાણી છે ને એ પણ વહેતું પાણી છે। નદીના પ્રવાહમાં કોઝવે ગરકાવ થઈ ગયો છે। પાણીમાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ ઘરે તો જવું ને, કામ માટે પણ નીકળવું પડે છે બહાર, તો જેના કારણે આ જ વહેતા પાણીમાંથી તેઓ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ગ્રામજનો જીવને જોખમમાં મૂકીને આ રીતે કોઝવે પાર કરી રહ્યા છે। તળાજી નદી પર બ્રિજ બનાવવા માટે સતત માંગ થઈ રહી છે, પરંતુ એ માંગ પૂરી નથી થતી અને આ રીતે ગ્રામજનોએ જીવને જોખમમાં મૂકવો પડે છે। તો કમોસમી વરસાદનો કહેર, કારણ કે જે સિસ્ટમ હતી, જે ડિપ્રેશન સર્જાયું હતું અરબી સમુદ્રમાં, તે નજીક આવ્યું છે। ખાસ કરીને સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની વચ્ચે આ જે સિસ્ટમ છે તે ટકરાઈ રહી છે। તળાજા તાલુકામાંથી અધિકારી કે પદાધિકારી કોઈ ક્યારેય આવ્યા નથી। 24 થી 48 કલાક ગામ સંપર્ક વિહોણું બન્યું છે, છતાં કોઈ અધિકારી પદાધિકારી હાલ આવ્યા નથી અને ગામ લોકો પરેશાન છે। નદીના સામા કાંઠે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, નજીવા કામો, ઇમરજન્સી બહેનોને ડિલિવરી હોય ત્યારે લોકોને ખૂબ અગવડતા પડે છે। તો ભાવનગરમાં કમોસમી વરસાદનો કહેર આપ જોઈ શકો છો। અરબી સમુદ્રની સિસ્ટમ કઈ રીતે આફત લાવી છે। એક તરફ કુદરતની આફત છે અને બીજી તરફ તંત્રની એટલા માટે કારણ કે ગ્રામજનો કહી રહ્યા છે કે અમે અહીંયા પુલ બનાવવા માટે માંગ કરી, પરંતુ એ સંતોષાઈ નથી। અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, એક તરફ કુદરતનો કહેર છે, બીજી તરફ તંત્ર સામે પણ લોકોનો રોષ। જી ચોક્કસ વાત કરીએ તો છેલ્લા એક વીકથી એટલે કે 7 દિવસથી વધુ ના સમયથી ભાવનગર શહેર સહિત જે જિલ્લામાં અવિરત વરસાદ છે તે પડી રહ્યો છે અને તેને લઈને ખેડૂતો અને સ્થાનિકો પણ પરેશાન છે। ત્યારે તળાજા તાલુકાની જે નવી કામરોળ છે ત્યાં પ્રશાસન સામે પણ રોષ છે તે ફાટી જવા સામે આવ્યો છે અને તેની જે તારાજી છે જે ખેડૂતોના ખેતરોમાં થયેલી તેને લઈને પણ રજૂઆતો કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો જે કોઝવે પર જે પુલો બનાવવામાં આવેલા હોય છે, જે બ્રિજો બનાવવામાં આવેલા છે, તે છેલ્લા 4 દિવસથી બ્રિજ પર હજી પણ પાણી પસાર થતું હોય અને તેને લઈને ગામમાં અંદર આવી ન શકાય કે ગામમાંથી બહાર ન નીકળી જાય અને ગામના લોકોને બહાર નીકળવું જે મુશ્કેલ બની રહ્યું છે। ચોક્કસ કહી શકાય કે જે તળાજીયા નદી છે તે બે કાંઠે થઈ છે, ત્યારે આ ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે અને તેને લઈને હાલ નવી કામરોળી ગામ છે તે સંપર્ક વિહોણું થતા ઇમરજન્સી સેવાઓ પણ ખોલવાય છે। એટલે તંત્ર અને પ્રશાસક સામે લોકોને મદદ પહોંચે તે માટે લોકો તેવી માંગ કરી રહ્યા છે। જી જેને હાલ શું પરિસ્થિતિ છે ભાવનગરમાં અલગ અલગ જે તાલુકા છે તેની? જી ચોક્કસ આજે વહેલી સવારથી જ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ છે તેવું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ બપોરના સમયમાં એટલે કે હાલ કરંટના સમયમાં તે શહેરમાં છે તે ઉગાડ જોવા મળ્યો છે, ત્યારે પંથકોના અમુક વિસ્તારોમાં છે તે ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જી આપનો આભાર। તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં પડી રહેલ વરસાદના કારણે સતત પાણીની આવક પણ છે। ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે। એકવાર ભાવનગર રાજકોટ રોડ સિહોરથી બંધ કરવામાં આવ્યો છે અને સિહોર ખાતે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થવાથી રોડ બંધ કરવામાં આવ્યો છે। તો આપ જોઈ શકો છો તળાવની જે સપાટી છે તે પણ, કારણ કે વહેતું પાણી છે જેના કારણે પાણીની સપાટી સતત વધી પણ રહી છે। સતત વરસાદના કારણે રસ્તો હવે બ્લોક થઈ ગયો છે, લોકો અવર જવર પણ નથી કરી શકતા।